આ ગુજરાત છે, અહીં દારૂબંધી છે, અહીં દારૂનું એક પણ ટીપું મળતું નથી એવું વર્ષોથી કહેવામાં આવે છે। જો તમે દારૂ પીતા કે વેચતા પકડાઈ જાઓ તો કાયદો તમારું ગળું પકડી લે। પરંતુ સવાલ એ છે કે જ્યારે ગામડાઓમાં દારૂ બનાવવા માટે મિની ફેક્ટરીઓ ધમધમતી હોય ત્યારે આ કાયદાની નજર ક્યાં હોય છે? અને સૌથી મોટો સવાલ એ છે કે જો સામાન્ય લોકોને ખબર હોય કે ગામમાં દારૂ બની રહ્યો છે તો પોલીસની નજરે આ કેમ નહીં ચડતું હોય? શું પોલીસ લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહી હતી? શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મોટી મજેઠી ગામમાં સ્થાનિક લોકોએ દારૂની હાટડીઓ પર જનતા રેડ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દારૂ બનાવવા માટેનો ધંધો ચાલી રહ્યો હતો, પરંતુ પોલીસ કોઈ અસરકારક કાર્યવાહી નહોતી કરતી। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે બુટલેગરો દારૂ બનાવવા માટે ગટરના ગંદા પાણીનો ઉપયોગ કરતા હતા। એટલું જ નહીં, આસપાસના વિસ્તારમાં ખિસકોલીઓનો શિકાર કરીને તેના મૃતદેહને પણ દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો હોવાની ચર્ચાઓ છે। ગ્રામજનોમાં જણાવ્યા મુજબ બુટલેગરોએ દારૂ બનાવવા માટે જાણે મિની ફેક્ટરી જ ઊભી કરી દીધી હોય એવી રીતના દ્રશ્યો સામે આવ્યા હતા। જો કે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ જનતા રેડ દરમિયાન સામે આવેલા દ્રશ્યો અને સ્થાનિકોમાં ચાલી રહેલી આ ચર્ચા સમગ્ર મામલાને ગંભીર બનાવી દીધું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નહીં અને આખરે લોકો જ મેદાનમાં ઉતરવું પડ્યું। અને લોકોનો આક્ષેપ છે કે જો સમયસર પગલાં લેવાયા હોત તો આવી સ્થિતિ જ ઊભી ન થાય। હાલ ગ્રામજનો બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ અને તંત્ર આ સમગ્ર મામલે શું પગલાં ભરે છે। દારૂબંધીના દાવાઓ વચ્ચે જમીન પર કેટલા સાચા સાબિત થાય છે એ દરેક અપડેટ માટે અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।